સારા જય શ્રી કૃષ્ણ. કોઈ પણ એવું કહેવામાં આવે કે માતાના ગુણગાન ગાઓ તો દરેક માણસ માટે આવશ્યક છે. એનું કોઈ વર્ણન ન થઈ શકે કે આપણને સાથે રહેવાની જે અનુભવ અને જે આપણું જીવન વર્તેનો એનો ફાળો એ બધું છે ખૂબ જ અદ્વિતીય હોય છે. અને એ જે ભાગ્યશાળી હોય એના ભાગમાં આપતું હોય છે. ઘણીવાર આપણે 3-4 ભાઈઓ હોય તો મા બાપ બધાની સાથે રહી શકતા નથી. કોઈ પણ એક દીકરાને ચાન્સ મળે તો 2 ભાઈમાં હું મોટો છું અને ઘણીવાર મા બાપનો નાના દીકરા ભેગી રહેવાનું કામ વધુ હોય છે તો મારા નસીબમાં આવ્યું એટલે મને વધારે લાભ થયો. અમારું જે કાંઈ ઘડતર થયું અમારા બાળકોને જે મોટા કર્યા અને એના શિક્ષણમાં જે એને ફાળો આપ્યો એ લગભગ તમે કહો કે બહુ ઓછાને સદનસીબે પ્રાપ્ત થતું હોય છે. અમારે લગભગ નહીં તો 30-40 ડૉક્ટરોને ત્યાં ઘરે જવા આવવાના સંબંધ છે. એમાં આટલી અને 4-5 ડૉક્ટરો જે એવા હતા કે મા બાપ સાથે રહી શકતા હતા. કારણ કે એ બહુ અત્યારની પરિસ્થિતિમાં થોડો મુશ્કેલ વિષય છે. એ લોકોને સાચવવા, એ લોકોની જવાબદારી સ્વીકારવી, એના ઘડપણમાં ધ્યાન રાખવું, એના વિચારો સાથે આપણા વિચારોને મેચ કરવા. અમારા ફેમિલીનું તો તમે ઉદાહરણ લો તો જરાક અલગ પ્રકારનું એ રીતનું છે કે આખું ઘર ડૉક્ટર છીએ. ડૉક્ટર તો છીએ પણ બધા માસ્ટર ક્લાસ ડૉક્ટર છીએ. એટલે 2 પેઢીનું સંકલન કરવાનું. કોઈ આપણા ઘરમાં ડૉક્ટર તરીકે આવ્યું હોય તો એના કોઈ અરમાનો તો હોય ને, તો એને પણ બેલેન્સમાં રાખવાના. મા બાપે આપણને મોટા કર્યા, ભણાવ્યા, અહીંયા સુધી પહોંચાડ્યા, તો એને પણ આપણે બેલેન્સમાં રાખીને ચાલવું. એ ઘણી વખત આપણને પણ કપડું પડી થઈ જતું હોય છે, પણ છતાં એ બધું બેલેન્સથી નિભાવ્યું અને ખૂબ સારી રીતે આપણે રાખ્યા. એને પણ અમને ખૂબ જ મદદ કરી. એની હિસાબે અમે આ લેવલ ઉપર છીએ. સ્વભાવ વિશે તો હું તમને વાત કરું, કારણ કે એટલો એનો પ્રેમમાં હોય તો તમે આટલા બધા અહીંયા હાજર રહ્યા હોય ને. મારું કાર્ડ તો બધાને થયું હતું, પણ એક ફોનથી આવા મને નથી લાગતી 1% ગેરહાજરી છે. ખ્યાલ આવી ગયો? એ મા પ્રત્યેનો દરેકનો પ્રેમ ભાવ છે અને લાગણી છે. અને એ આ તકે હું ખૂબ આદરથી આપનો વિશેષ આભાર માનું છું. તેની ઘટના એવી કહું કે હવે એને કંઈક ઘણીવાર માણસો આપણને વાત કરતા હોય છે કે એન્ડ સમયમાં એ લોકોને સૂચી જતું હોય છે, એવું આપણે માનીએ. હવે એકદમ સારી પરિસ્થિતિમાં હતા અને અચાનક મને સવારે વાત કરી. મને કે ડૉક્ટર, મને હંમેશા ડૉક્ટર જ કહેતા, બીજું કંઈ બોલાવે નહીં. મને કે ડૉક્ટર કીધું બોલો ને બા. કે કામથી 2-3 દિવસ ત્યાં ફોન આવે છે, તમને કાકા યાદ કરે છે. ત્યાં કાકાની પરિસ્થિતિ એવી હતી ને અહીંયા બાની પરિસ્થિતિ એવી. વચ્ચે મને એમ થાય કે ત્યાં જાઉં ને અહીંયા કંઈ ગડબડ થઈ ગઈ તો, અહીંયા રહું ને ત્યાં કંઈ ગડબડ થઈ ગઈ તો. એટલે ઘણી વાર આવો મુશ્કેલ પીરિયડ હતો. તો મને કે મારી તબિયત થોડાક દિવસ ત્યાં ખૂબ સારી છે અને કાકા તમને યાદ કરે પણ તમને કહી નથી શકતા, ડૉક્ટર એકવાર મળી જાવ. મેં કીધું તો શું કરું? મને કે તમે મળી આવો ને. કે મને તો બહુ સારું છે. એટલે બુધવાર હતો તો મેં તો અહીંયા આવીને ટ્રાવેલ્સવાળાને ફોન કર્યો કે સાહેબ ટિકિટ છે. તો હું તો 8 વાગ્યાની બસમાં ટિકિટ લઈને બેસી ગયો. સાંજે નીલ મને બસમાં બેસાડી ગયો. ઘરે જતો રહ્યો. 5 વાગે મેં મારી રજા લીધી કે હું કામ જાઉં છું. તમે કીધું એટલે કાકાને મળી આવું. મને કે બહુ સારું, બધાને બેસી ગયો કહેજો. હું તો બસમાં આખા દિવસ 8 વાગ્યા સુધી તો હોસ્પિટલના કામ કર્યો. બસમાં બેસીને થોડીક વારમાં સૂઈ ગયો. તો બગોદરાની આસપાસ પહોંચ્યો. કાનીલભાઈનો ફોન આવ્યો કે મારી તબિયત જરા ખરાબ થઈ છે. તો મેં કીધું શું થયું? કે એમ કહે છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એટલે આપણે બધી ઇમરજન્સી દવાઓ કરી જ રાખેલી છે. તને બધો ખ્યાલ છે. આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધો. એને બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી 5-10 મિનિટ પછી પાછું ફોન આવ્યો કે બહુ રિકવરીમાં નથી બતાવતા. એટલે બીજી વાર બધા ઇન્જેક્શનો રિપીટ કરી દો. એવું બધું એને કર્યું.
વચ્ચે એ નીલને એવું કહેતા હતા કે નીલ મેં તારા પપ્પાને નથી ફોન કર્યો, તમારી રજા લઈને જ્યાં નથી. એટલે એમ કે પછી હું એમ કહું તો હું બીમાર પડી ગઈ તો એમ કે એને થઈને કે હું માને મૂકીને એવું એમ જરાક કે કંઈ વાંધો નહીં, એટલે એને વાત નથી કરી. 5-10 મિનિટ થયું ત્યાં ડૉક્ટરને જોગણ પૂછા સાહેબ અમારા વેટનરી ડૉક્ટર છે એને બોલાવ્યા. એ લોકો કોઈ પહોંચી નહોતી, બેનને બોલાવ્યા, સાક્ષીભાઈને બોલાવ્યા. એટલી વાર સુધીમાં ભાઈએ પોતાનો જીવ છે ત્યાગ કરી દીધો અને દિલભાઈના થોડામાં સૂઈ ગયા એના હાથ ઉપર. એને એવું બધા લાગ્યું છે કે આ છોકરો વર્ષોથી મારી ભેગો રહે છે, કદાચ એમ કે મારે જવાનું થાય હાજર હોય તો અગવડ પડે. એટલે હવે મને ત્યાંથી દૂર કરી દીધો. લોકો લીમડી પહોંચ્યો કારણ કે આવું બની ગયું, બસમાંથી ઉતરી ગયો, રિટર્ન બસ પકડી ગઈ. સવારે 9 વાગે પોલીસને આપણે કર્યું તો આમાં લગભગ ઘણા લોકો એના સાક્ષી છે. એ પણ એ ટેન્શન પહેલાં કહેતા ગયા કે મારું જીવતાથી બચ્યું કરી નાખો ડૉક્ટર, પછી મારે કંઈ કરવું નથી અને મારું બોડી છે એ મેડિકલ કોલેજ છે છોકરાઓને ભણવા માટે દાનમાં આપી દે. અને પોતાના છોકરાઓ બધા ડૉક્ટર ગયા અને એને એના મહત્વની ખબર હતી અને એને ત્યારે જેનો પેલો પ્રફુલભાઈ સિરોયા આ બધું કાર્ય કરે છે એટલે એનું પેપર વર્ક કરી એના કંઈ ટીકા કરાવીને કમ્પ્લીટ કરી હું આવ્યો એટલે બોડી મેડિકલ કોલેજને દાનમાં આપી દીધું. અને પછી અમે નાની મોટી ખાલી વિધિ કરી, આગળ બહુ કંઈ કરવાનું હતું. આજે એની માની સ્મરણાંજલિ અને પેલા શ્રાદ્ધ કરી આપણને આમંત્રિત કર્યા. આપ બધા અમારા સ્નેહ ભાવ પ્રેમપૂર્વક હાજરી આપી માને યાદ કર્યા. અમે કાયમ માટે તમારા ઋણી રહેશું અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. માતૃત્વ